થશે હેત વરસાવતા મેઘના સમાચાર સાથે। જી હા, મેઘ હેત વરસાવી રહ્યો છે। આજની વાત કરવામાં આવે, આજે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે। રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં આજે વરસાદ વરસ્યો છે અને બીજી તરફ હવામાન વિભાગ હજી પણ આગાહી કરી રહ્યું છે કે આવનારા દિવસોમાં મન મૂકીને વરસાદ વરસી શકે છે। ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ અને સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની સાથે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરાઈ હતી, ત્યારે ગીર સોમનાથ, ભાવનગરમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની હજી પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે આગામી 3 દિવસ ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે રાજ્યમાં આજે કયા જિલ્લામાં કઈ પરિસ્થિતિ છે એનો પણ આપણે ચિતાર મેળવીશું, પણ એ પહેલાં હું આપને જણાવી દઉં કે 3 દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની વધુ આગાહી કરાઈ છે। દરિયાખેડૂઓને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ હતી। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી અમદાવાદની પણ કરવામાં આવી છે। રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલાક જિલ્લા એવા પણ છે કે જ્યાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજે ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને ત્યારબાદના 3 દિવસ પણ ભારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે। હવામાન વિભાગે કરેલી આ આગાહીના આધારે આવનારા 3 દિવસ ભારે રહેવાની સંભાવના છે। ત્યારે રાજ્યમાં કયા વિસ્તારમાં શું છે પરિસ્થિતિ એ જાણવાનો આપણે કરીશું પ્રયત્ન। મારી સાથે ટૂંક જ સમયમાં જોડાઈ રહ્યા છે જૂનાગઢથી પરેશ બુદ્ધભટ્ટી, તો અમરેલીથી પરેશ પરમાર, બનાસકાંઠાથી વિક્રમ ઠાકોર, ગીર સોમનાથથી મહેશ ડોડિયા અને મહેસાણાથી મનોજ યોગી। 5 સંવાદદાતા, 5 રિપોર્ટર TV 13નો ગ્રાઉન્ડ રિપોર્ટ ટૂંક જ સમયમાં આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ અને સુરતમાં જ્યાં એક તરફ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો આ ઓરેન્જ એલર્ટની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અને ત્યારબાદના 3 દિવસ પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। તો કયા જિલ્લામાં શું છે પરિસ્થિતિ, એ જ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે હાલ મારી સાથે જોડાઈ રહ્યા છે જૂનાગઢથી પરેશ બુદ્ધભટ્ટી, તો મહેસાણાથી મારી સાથે જોડાયા છે મનોજ યોગી। આ તરફ વાત કરીશું અમરેલીની કે જ્યાંથી પરેશ પરમાર, તો બનાસકાંઠાથી વિક્રમ અને ત્યારબાદ ગીર સોમનાથથી પણ જોડાયા છે મારી સાથે મનોજ યોગી જોડાયા છે। તમામની પાસેથી મેળવીશું ચિતાર। સૌથી પહેલાં આપણે વિક્રમ પાસે જઈશું। વિક્રમ, શું પરિસ્થિતિ? છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે આજે શું હાલ? વિક્રમ जी जय ચોક્કસથી વાત કરો તો બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે જે રીતે હવામાન વિભાગની આગાહી આપવામાં આવી હતી વરસાદની, જો કે તે બાદ વરસાદની આગાહી આપવામાં આવી હતી, જો કે બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા, દિયોદર, ધાનેરા સહિત વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો હતો। જો કે કહેવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, વડગામ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો। જો કે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં 7-8 ઇંચ જેટલો વરસાદ પડ્યો। જો કે પાલનપુરમાં વાત કરવામાં આવે તો 7 થી 8 ઇંચ જેટલો એટલામાં પણ વરસાદ પડ્યો। જો કે ધાનેરા, ડીસામાં વાત કરો 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો। જો કે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુખ્ય મથક, જો કે બિહારી બાદથી અમદાવાદ હાઈવે જે જોડતો મુખ્ય માર્ગ હાઈવે છે, ત્યાં હજી સુધી પણ પાણી ભરેલા પડે છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે આ દ્રશ્યમાં જોઈ શકો છો આજે બીજો દિવસ છે, છતાંય વરસાદ ન હોવાના કારણ હોવા છતાંય પણ પાણી ભરેલું છે। જોઈ શકો છો મોટા આ દ્રશ્યમાં કે આ જે વાહન ચાલકો સાઈડમાંથી ચાલી રહ્યો છે હાઈવે કેમ કે આ સાઈડ પાણી ભરેલું છે, એટલા માટે વાહન ચાલકો છે પોતાનું વાહન બચાવીને સાઈડમાંથી પસાર કરે, કેમ કે વહીવટી તંત્ર દ્વારા આજે વરસાદ ન હોવા છતાં પણ પાણીનો કોઈ નિકાલ ન કરવામાં આવતા, એટલે કહી શકાય તો હાલ તો સવાલ પણ વહીવટી તંત્ર ઉપર ઉભો રહ્યો। આપણે કેટલાક સ્થાનિક લોકો છે એમની સાથે પણ વાત કરીશું। શું કહો છો? આપણી પણ દુકાન આ કોમ્પ્લેક્સના બાજુમાં આવી છે, મેન હાઈવે છે।
આપણો ધંધો તો બંધ હશે યાર. કેટલું નુકસાન આપણે છે. હાલ તો આજુબાજુ લોકો પણ કઈ રીતે અમારી દુકાનો બાજુમાં આવી રીતે આગળ પાણી ભરી કોઈ બ્રાન્ચ પણ આવી નથી રહ્યા. તો આપણે બીજા પણ દ્રશ્ય બનેલા આપ જોઈ શકો રોડ પર ખાડા પણ પડતા એટલે કહી શકાય કે જી વિક્રમ. વરસાદનું પાણી ભરાતા હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી એટલે કહી શકાય ચાલ તો વહીવટી તંત્ર ઉપર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. જી વિક્રમ, આપ જોડાયેલા રહેશો. આપણે જઈશું સીધા જુનાગઢ પરેશ બુદ્ધપટ્ટી પાસે. પરેશ, જણાવશો કે જુનાગઢમાં કયા પ્રકારની પરિસ્થિતિ? પરેશ. જુનાગઢ શહેરમાં પણ આજે સતત બીજા દિવસે બપોર બાદ જે વરસાદી વાતાવરણ રહ્યું છે, વરસાદ વરસ્યો. ગઈકાલે પણ જે જુનાગઢ જિલ્લાના તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતા. જોઈ શકો છો દ્રશ્યોમાં આજે જુનાગઢમાં બપોર બાદ જે વરસાદી વાતાવરણ થયું હતું. સવારે 6 થી સાંજે 6 લગીની જો વાત કરીએ તો જુનાગઢ શહેર સહિત દરેક તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગઈકાલે પણ જે જુનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો તેમાં જુનાગઢ શહેર સહિત તાલુકાઓમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે પણ બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે પણ વાતાવરણ સ્વચ્છ હતું. બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જુનાગઢ શહેરમાં તેમજ જુનાગઢ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે. 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. સોસાયટી વિસ્તારમાં પણ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે ભારે વરસાદ પડી શકે છે. ત્યારે જુનાગઢ જે તંત્ર છે તે પણ હેરાન છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પર તંત્ર પણ હેરાન મોડ ઉપર છે. અને જુનાગઢમાં અત્યારે જે વરસાદી વિરામ લીધો છે, થોડા સમય પહેલા બપોરથી જ સાંજ સુધી જે વરસાદી વાતાવરણ થવાયું હતું. જી, તો હવે આપણે જઈશું સીધા બનાસકાંઠા. આપણે વાત કરી, જુનાગઢ વાત કરી, જઈશું અમરેલી ખાતે. પરેશ પરમાર જોડાયા છે. પરેશ, જણાવશો અમરેલીમાં કયા પ્રકારની પરિસ્થિતિ? હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે જ આજે સવારથી જ જો કે વાદળછાયું વાતાવરણ છે, તો મેઘાવી માહોલ અમરેલી જિલ્લાની અંદર જોવા મળ્યો હતો. અને અમરેલી જિલ્લાની અંદર જે મોટાભાગના જે તાલુકાઓ છે, તાલુકાઓમાં આજે મેઘાવી માહોલ એટલે વરસાદ વરસ્યો. જો કે લાઠી તાલુકાની અંદર જે ગ્રામ્ય વિસ્તારોની અંદર નદી નાળાઓ અત્યારે 2 કાંઠે વહેતા થયા હતા. એ પ્રમાણે જે વરસાદ વરસ્યો છે, જો કે અમરેલી જિલ્લાનું જે લાઠી છે, રાજુલા છે, જાફરાબાદ છે, ધારી, જે ખાંભા, જે ગીર પંથક છે, ગીર પંથકની અંદર પણ આજે મેઘો મુશળધાર જે વરસ્યો છે. ત્યારે હું હાલમાં અત્યારે વડિયાકુકાવ વિસ્તારની અંદરના જે દ્રશ્ય છે, અત્યારે હાલમાં ધીમી ધારે જે વરસાદ છે, અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અને જો કે તંત્રની ક્યાંક ને ક્યાંક પોલ ખોલતા હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જો રસ્તાઓ છે, રસ્તાઓ પણ અત્યારે વરસાદી પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ક્યાંક મોટા મોટા ખાબડા, જે ખાબોચિયા, જે કે વરસાદને લઈને જે ખાડાઓ પડ્યા છે, ખાડાઓમાં અત્યારે પાણી ભરે છે. વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પડતી હોય એ પ્રમાણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે આજે અમરેલી જિલ્લાની અંદર જે સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ રહ્યું છે. અને વાદળછાયા વાતાવરણની વચ્ચે જ આજે બપોર બાદ જે છે વરસાદ મેઘો મહેરબાન જોવા મળ્યો છે. જોકે લાઠી તાલુકાની અંદર જે ગ્રામ્ય વિસ્તારો છે, ત્યારે નદી નાળાઓ 2 કાંઠે વહેતા જોવા મળ્યા છે. જી, આપણી સાથે ગીર સોમનાથથી મનોજ યોગી પણ જોડાયા છે. આપ તમામ જોડાયેલા રહેજો. સીધા જઈશું મનોજ પાસે. મનોજભાઈ, જણાવશો કે શું પરિસ્થિતિ હાલ ત્યાં? જે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા છે તે વરસાદની ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી હતી. ત્યારે વહેલી સવારથી જ તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો હતો. ત્યારે વેરાવળની વાત કરવામાં આવે તો વેરાવળમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે. સૂત્રાપાડા તાલુકામાં પણ 1.5 થી 2 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે. ત્યારે ઉના, ગીરગઢડા અને કોડીનાર સહિતના જે તાલુકાઓ છે તેમાં પણ જે વરસાદ છે તે નોંધાયો છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવણી બાદ જે સારો વરસાદ થતા હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખેડૂતોના જે ખેતરો છે તેમાં જે પાણી ભરાયા છે, તમને સીધા જ દ્રશ્ય બતાવીશ કે જે ગીર સોમનાથના જે વેરાવળ તાલુકાના જે ગીર પંથક છે તેમના જે ગામડાઓ છે તેમાં જે સારા વરસાદના કારણે જે ખેતરોમાં છે તે પાણી ભરાયા છે. અને વાત કરવામાં આવે તો જે સારો વરસાદ પડ્યો છે તેમના કારણે હાલ ખેડૂતોમાં છે તે હરખની હેલી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ વરસાદે છે અત્યારે વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગની આગાહીના પગલે હજુ પણ વધુ વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જી, આ તરફ મહેશ દોડિયા પણ આપણી સાથે જોડાયા છે. તેઓની પાસેથી જાણીશું તેઓ કયા વિસ્તારમાં છે અને તેઓના વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ. મહેશભાઈ,
જે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ વેરાવળ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારમાં હાલ પહોંચ્યા છે ત્યારે જે ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી ભરાયા છે અને વાવણી બાદ જે સારો વરસાદ પડતા જે ખેતરોમાં છે તે પાણી ભરાયા છે ત્યારે ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ છે કારણ કે મગફળી સોયાબીન સહિતના જે પાકોનું ખેડૂતોએ હાલ વાવેતર કર્યું છે ત્યારે પ્રથમ વખત જે વાવણી બાદ છે સારો વરસાદ પડ્યો છે તેમના કારણે જે ગીર સોમનાથના જે ખેડૂતો છે તેમાં જી. ખુશીની લાગણી છે. જી આપણે જઈશું મનોજભાઈ પાસે, મનોજ યોગી પાસે જઈશું. જી, આપ કયા વિસ્તારમાં હાલ ઊભા છો અને વિસ્તારમાં શું પરિસ્થિતિ? જી જે વાત કરવામાં આવે તો હાલ મહેસાણાની અંદર સામાન્ય જે વરસાદી ઝાપટા પડવાના કારણે જે રાધનપુર રોડ છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાયા છે અને વાત કરીએ મહેસાણાના અંડરપાસની તો જે બે મેન અંડરપાસ આવે છે, એક ગોપીનાળુ અને બમડિયા નાળામાં પણ ડીચરસામાં પાણી ભરાય છે. તો જે સાધન છે તેની અવર જવરમાં ખૂબ જ મુશ્કેલ પડી રહી છે અને જે મહાનગરપાલિકા છે જે પ્રી મોન્સૂનની વાતો કરે છે તે પ્લાન ફેલ સાબિત થતો એવું લાગે છે અને જે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને જે ધરોઈ ડેમ આવેલો છે, ધરોઈ ડેમમાં પણ આવકનો વધારો થયો છે અને 6.10% જેટલો વધારો થયો છે. જી આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપ તમામનો આભાર. તો